તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દોડાવશે વધારાની બસો વધારાની બસ અને 1200 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન। યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી, સોમનાથ જવા મુસાફરોને મળશે લાભ। પોરબંદર ખાતે થશે 79મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે ધ્વજવંદન સમારોહ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા ખાતે તથા મંત્રીમંડળના સભ્યો વિવિધ જિલ્લામાં કરાવશે ધ્વજવંદન। દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની રહી છે તિરંગા યાત્રા। મહેસાણામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગાંધીનગરમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ કરાવ્યું તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ, તો મહીસાગરમાં શિક્ષણ મંત્રીની આગેવાનીમાં તિરંગા યાત્રાની ઉજવણી। તો રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કિરણ રિજિજુ સહિત દિલ્હીના મુખ્યમંત્રી જોડાયા તિરંગા યાત્રામાં। તો દેશના વિવિધ રાજ્યોમાં પણ તિરંગા યાત્રામાં જોવા મળ્યો દેશભક્તિનો માહોલ। ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક શાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને પ્રધાનમંત્રી મોદીનું સંબોધન। કહ્યું, ચંદ્રયાન-3 એ રચ્યો ઇતિહાસ। આદિત્ય L1 મિશનને પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું। વધુમાં કહ્યું, યજમાન ભારત પરંપરા અને સંશોધનની ધરતી। લખનઉ મેટ્રો 4 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ અને હાઇડ્રોલિક પ્રોજેક્ટ અંગે કેબિનેટમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો। અરુણાચલ પ્રદેશમાં હાઇડ્રોલિક પ્રોજેક્ટ પર 8,146 કરોડનો ખર્ચ, 72 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે પ્રોજેક્ટ। રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ 2025 પર ચર્ચા। જ્યારે ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા બિલ 2025 અને ભારતીય બંદર બિલ 2025 લોકસભામાં પસાર। 18 ઓગસ્ટ સુધી લોકસભા રાજ્યસભા સ્થગિત। ભારતીય અવકાશશાસ્ત્રના મહાન વૈજ્ઞાનિક પદ્મ વિભૂષણ વિજેતા ડોક્ટર વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતિ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સારાભાઈને કર્યા યાદ। તો પાટણના સાયન્સ સેન્ટર ખાતે 11 દિવસીય ભવ્ય વૈજ્ઞાનિક મહોત્સવ। હવામાન વિભાગે આગામી 6 દિવસ વરસાદની કરી આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની, તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી। તો રાજ્યમાં 52 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 25 ડેમ એલર્ટ પર। સરદાર સરોવર ડેમમાં 75%થી વધુ જળસંગ્રહ। નમ્રતા બત્રાએ વર્લ્ડ ગેમ્સમાં ભારતનો પહેલો વુશુ મેડલ કર્યો નિશ્ચિત। સેમીફાઇનલમાં ક્રિઝન ફેઇથને 2-0થી હરાવીને રચ્યો ઇતિહાસ। નમ્રતા બત્રા 1989 પછી વર્લ્ડ ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિગત મહિલા ખેલાડી।